ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એનો ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, ભાગ 4માં આપણે ટોપિક નંબર 2 શીખ્યા હતા કે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે. હવે પ્રસ્તુત ભાગ 5માં એસિડ અથવા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે અને કેટલા નિર્બળ છે એના વિશે આપણે શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે, કેટલા નિર્બળ છે, તો એ જાણવા માટે આપણે એનો પીએચ માપક્રમ જાણવો જરૂરી છે. એના ઉપરથી એસિડ અને બેઝની પ્રબળતા અને નિર્બળતા નક્કી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ટૂંકનોંધ સ્વરૂપે પ્રશ્ન પૂછી શકાય કે પીએચ માપક્રમ પર ટૂંકનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર પીએચ માપક્રમ દર્શાવવામાં આવ્યો છે. તો પીએચ માપક્રમના ઉપર 0 થી શરૂ કરીને 14 સુધીના નંબર્સ લખેલા હોય છે. 0, 1, 2, 3 આમ 14 સુધી. તો 0 થી 7ની વચ્ચે જે છે એ એસિડિક સ્વભાવ છે. 7 નંબર પીએચનો હોય એ તટસ્થ સ્વભાવ છે. અને 7 થી લઈને 14 સુધીમાં જે પીએચ અંક છે એ બેઝિક સ્વભાવ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 0 અને 7ની વચ્ચે જોઈ શકીએ છીએ લાલ ભાગમાં આપણને H+ એટલે કે હાઇડ્રોજન ધનાયન બતાવેલો છે કે જે એસિડિકતાનો ગુણધર્મ માટે જવાબદાર છે. તે જ પ્રમાણે અહીંયા 7 થી 14 તરફ જતા અહીંયા બ્લુ ભાગ વધે છે અને ત્યાં આપણને OH ઋણાયન એટલે કે હાઇડ્રોક્સિલ ઋણાયન બતાવેલો છે કે જે બેઝિક ગુણધર્મ માટેનો જવાબદાર આયન છે. અને વિદ્યાર્થી મિત્રો, છેલ્લે અહીં બતાવેલું છે કે 7 થી 0 તરફ એટલે કે પીએચનો માપક્રમનો જે નંબર છે એ ઘટતો જાય તેમ H+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. એટલે કે હાઇડ્રોજન ધનાયન વધે છે, એટલે કે એસિડિકતા વધતી જાય છે, એટલે કે એસિડની પ્રબળતા વધે છે. તે જ પ્રમાણે બીજી તરફ અહીંયા દર્શાવેલું છે કે 7 થી 14 તરફ જેમ જેમ જવામાં આવે છે તેમ તેમ OH- આયનની સાંદ્રતામાં વધારો થાય છે. બીજી રીતે કહીએ તો H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એનો અર્થ એ થયો કે બેઝની પ્રબળતામાં વધારો થાય છે અને એસિડિકતામાં ક્રમશઃ ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટૂંકનોંધની લખાણની શરૂઆત કરીશું. તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન ધનાયન એટલે કે H+ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્સ છે, જેનો અર્થ થાય છે શક્તિ, તાકાત. તો વિદ્યાર્થી મિત્રો, એના પરથી પીએચ મીન્સ પોટેન્સ ઓફ હાઇડ્રોનિયમ પોઝિટિવ આયન
મીન્સ હાઇડ્રોજન આયનની તાકાત. પીએચ નો અર્થ આપણે કંઈક આવો કરી શકીએ. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 એટલે કે ખૂબ જ એસિડિક થી 14 એટલે કે ખૂબ જ આલ્કલાઇન એટલે કે ખૂબ જ બેઝિક સુધીની પીએચ નું માપન કરી શકીએ છીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. જેમ કે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો, અહીંયા 7 ની ડાબી બાજુએ જઈએ તો 7, 6, 5, 4, 3, 2, 1 અને 0, 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે. મિત્રો આકૃતિમાં આપણે ફરી જોઈએ તો 7 થી 14 તરફ એટલે કે 7 પછી 8, 9, 10, 11, 12, 13 અને 14, તો 7 થી વધુ મૂલ્યો જે છે એ બેઝિક દ્રાવણનું સૂચન કરે છે. જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે. કોઈ પણ દ્રાવણનું પીએચ મૂલ્ય જો એક્ઝેક્ટલી 7 આવે, બરાબર 7, તો એ દ્રાવણ નાઇધર એસિડ નોર બેઝ, નથી તો તે એસિડ કે નથી બેઝ, પણ તે તટસ્થ છે એટલે કે ક્ષાર છે, જે નીચેની આકૃતિ પરથી જોઈ શકાય છે. આ બાજુમાં જે આકૃતિ છે એના પરથી આપણે જોઈ શકીએ છીએ. વધુમાં જેમ પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH- એટલે કે હાઇડ્રોક્સિલ ઋણાયનની સાંદ્રતામાં વધારો થાય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એનો અર્થ એ કે આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે, એટલે કે પ્રબળ બેઝ બને છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત પેપરનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એને પીએચ પેપર કહેવામાં આવે છે. અને પીએચ માપવા માટે પીએચ ઇન્ડિકેટરનો પણ ઉપયોગ થાય છે, જે એક પ્રકારનું સોલ્યુશન આવે છે. અને એના ઉપર આ પ્રમાણેનો પીએચ માપક્રમ હોય છે. અને એના પરથી આપણે જે તે દ્રાવણનો સ્વભાવ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એસિડિક છે તો કેટલો પ્રબળ છે, બેઝિક છે તો કેટલો પ્રબળ છે, આ બધી માહિતી આપણે પીએચ પેપર પરથી અને યુનિવર્સલ ઇન્ડિકેટર પીએચ ઇન્ડિકેટર પરથી પણ જાણી શકીએ છીએ. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H+ ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા પણ વધુ, પણ પીએચ નું મૂલ્ય ઓછું. અને જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H+ ની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી, પણ પીએચ નું મૂલ્ય વધુ. વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે આ આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ કે 7 થી વેલ્યુ ઓછી હોય પીએચની તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે છે. જ્યારે પીએચની વેલ્યુ 7 થી વધારે હોય તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ક્રમશઃ ઘટતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પીએચ માપક્રમની ટૂંક નોંધ પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ દ્રાવણ આપવામાં આવે અને એના પીએચ મૂલ્યની પરખ કરવાનું કહેવામાં આવે તો એ પરખ આપણે કઈ રીતે કરી શકીએ તે માટેનો પ્રયોગ આપણે એનિમેશન દ્વારા સમજીશું. તો પીએચ નક્કી કરવી પીએચ પેપરની મદદથી. જરૂરી સાધનોમાં એસેટિક એસિડ, પીએચ પેપર, ડ્રોપર અને સફેદ ટાઇલ્સ. વિદ્યાર્થી મિત્રો, સફેદ ટાઇલ્સના ઉપર
એક પીએચ પેપર મૂકો, ડ્રોપરની મદદથી એસેટિક એસિડ એટલે કે સરકો જેને આપણે કહીએ છીએ એના 1-2 ટીપા નાખો અને શું કલર ચેન્જ થાય છે તે જુઓ. ત્યારબાદ આ બદલાયેલા કલરને પીએચના કલર ચાર્ટની સાથે સરખાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પીએચનો કલર લાલ થાય છે અને એ અહીં 3 નંબરનું સૂચન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો એસેટિક એસિડ એ એસિડ છે. હવે આપણે આ જ પ્રયોગ યુનિવર્સલ ઇન્ડિકેટરની મદદથી કરીશું. તો જરૂરી સાધનોમાં એસેટિક એસિડ, યુનિવર્સલ ઇન્ડિકેટર, ડ્રોપર અને ટેસ્ટ ટ્યુબ જોઈશું. ટેસ્ટ ટ્યુબના અંદર ડ્રોપરની મદદથી એસેટિક એસિડના થોડાક ટીપા નાખો. હવે યુનિવર્સલ ઇન્ડિકેટરના 1 કે 2 ટીપા ટેસ્ટ ટ્યુબમાં નાખો અને ટેસ્ટ ટ્યુબને હલાવો. ટેસ્ટ ટ્યુબને હલાવતા આપણે ટેસ્ટ ટ્યુબમાં કલર ચેન્જ થયેલો જોઈ શકીએ છીએ અને કલર ચાર્ટની સાથે સરખાવતા તે લાલ રંગનો અને 3જા નંબરની પીએચ વેલ્યુ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. તો આના ઉપરથી સાબિત થાય છે કે એસિટિક એસિડ એટલે કે સરકો એ સ્વભાવે એસિડ છે અને એની પીએચ કિંમત 3 છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે જો આપણને શુદ્ધ પાણી આપવામાં આવે ડિસ્ટિલ વોટર અને આ જ પ્રમાણે પીએચ પેપરની મદદથી કે યુનિવર્સલ પીએચ ઇન્ડિકેટરની મદદથી આપણે એની પીએચ માપીશું તો આપણને એની પીએચ 60 મળશે. એટલે કે શુદ્ધ પાણી ડિસ્ટિલ વોટર એ તટસ્થ છે. એ જ પ્રમાણે આપણને જો મંડ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ આપવામાં આવે અને આપણે આ પ્રયોગમાં જે રીતે જોયું એ પ્રમાણે પીએચ પેપર કે પીએચ ઇન્ડિકેટરની મદદથી જો એની પીએચ કિંમત નક્કી કરીશું તો લગભગ તે 12 કે 14ની વચ્ચે કોઈ પણ આવી શકે છે. એટલે એનો અર્થ એવો છે કે NaOH એ સ્વભાવે બેઝિક છે અને એની પીએચ વેલ્યુ ક્યાં તો 12 છે, 13 છે કે 14 છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે પીએચ પેપરની મદદથી કોઈ પણ દ્રાવણની પીએચ કિંમત અને એની એસિડિકતા, બેઝિકતા કે તે તટસ્થ છે તે જાણી શકીએ છીએ. તો એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH- આયનોની સંખ્યા પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ કોને કહેવામાં આવે છે એ બે વચ્ચે શું તફાવત છે તો એ આપણે અહીંયા પ્રસ્થાપિત કરીશું. તો સૌપ્રથમ પ્રબળ એસિડ, તો જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ એટલે કે હાઇડ્રોજન ધન આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહે છે. એની સામે નિર્બળ એસિડ, તો જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ એટલે કે હાઇડ્રોજન ધન આયનો આપે છે તેને નિર્બળ એસિડ કહે છે. હવે ઉદાહરણ લખીશું વિદ્યાર્થી મિત્રો. તો દાખલા તરીકે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વગેરે પ્રબળ એસિડના ઉદાહરણ છે. તે જ પ્રમાણે આપણે નિર્બળ એસિડના ઉદાહરણો આપીશું. તો HCOOH, CH3COOH અત્યારે જે આપણે પ્રયોગ કર્યો તે છે આ એસિટિક એસિડ જેને આપણે વિનેગર સરકા તરીકે ઓળખીએ છીએ, HCN. તો આ બધા નિર્બળ એસિડના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો
હવે આ જ પ્રમાણે આપણે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ કોને કહેવામાં આવે છે, એમની વચ્ચેનો શું તફાવત છે, તો એને આપણે પ્રસ્થાપિત કરીશું. તો સૌપ્રથમ પ્રબળ બેઝ શું છે, તો કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં હાઇડ્રોક્સિલ એટલે કે OH માઇનસ આયનો આપે છે તેને પ્રબળ બેઝ કહે છે. તો એની સામે નિર્બળ બેઝ એટલે શું, તો જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH માઇનસ આયનો એટલે કે હાઇડ્રોક્સિલ અથવા હાઇડ્રોક્સાઇડ ઋણ આયનો આપે છે તેને નિર્બળ બેઝ કહે છે. હવે આપણે પ્રબળ બેઝના કેટલાક ઉદાહરણ લખીશું. તો દાખલા તરીકે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે પ્રબળ બેઝ છે. જ્યારે નિર્બળ બેઝ કોણ છે, તો કે NH3 એમોનિયા, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા નિર્બળ બેઝના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ થોડીક વાર પહેલા આપણે એસેટિક એસિડની pH વેલ્યુ નક્કી કરવા માટેનો પ્રયોગ બે જુદી જુદી રીતે કર્યો હતો. એમાં પહેલી રીતમાં આપણે pH પેપર વાપર્યું હતું. તો આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે આ pH પેપર છે. અને બીજી વખતે યુનિવર્સલ pH ઇન્ડિકેટરની મદદથી આપણે એસેટિક એસિડની pH વેલ્યુ નક્કી કરેલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન થાય છે કે સાર્વત્રિક સૂચક, આ ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે યુનિવર્સલ ઇન્ડિકેટર, એ શું છે અને તેનો ઉપયોગ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે કે સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. એટલે કે એક કરતાં વધારે સૂચકો ભેગા કરીને જે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે એને યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે કે સાર્વત્રિક સૂચક કહે છે. હવે તેનો ઉપયોગ શું છે, તો કે તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ એટલે કે OH આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે pH વેલ્યુ 1, 2, 3 આમ ક્રમશઃ બદલાય તેમ તેમ દ્રાવણનો રંગ પણ બદલાતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર નંબર 2નો ભાગ 5 અહીં સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 5મા ભાગમાં આપણે એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે, કેટલા નિર્બળ છે એ ટોપિકનો વિગતે અભ્યાસ કર્યો છે. pH માપક્રમ શું છે, એસિડની pH કેટલી હોય છે, બેઝની pH કેટલી હોય છે, તટસ્થ પદાર્થોની pH કેટલી હોય છે વગેરે વિશે આપણે માહિતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, જેથી આ પ્રમાણેના વધુ વિડીયો મેથ્સ સાયન્સ ક્લબ દ્વારા ચેનલ પર રજૂ કરવામાં આવે.